નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષાનું ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કેવી રીતે જવાબ લખવા તેની ચર્ચા કરશું। આપણે ગયા વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષાનું આઈએમપી પેપર આપેલ હતું, પ્રશ્ન પેપર। ત્યારબાદ આ વિડીયોમાં આપણે તેનું સોલ્યુશન કરીને આપશું। તો વિદ્યાર્થી મિત્રો, પૂરો વિડીયો જુઓ અને વારંવાર એ જ રીતે પ્રેક્ટિસ કરો, પુનરાવર્તન કરો, લખો, જેથી તમને વધુ સારા ગુણ ગણિતમાં આવી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો, પ્રશ્ન પેપર આપની સામે જ હશે। તો પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કે પહેલો વિકલ્પ છે કે -6 -7 બરાબર ખાલી જગ્યા। તો અહીં જોઈ શકો છો કે શું છે, તો કે બંને ઠેકાણે સરખી નિશાની છે, -6 અને -7 સરખી નિશાની છે એટલે સરવાળો થશે, જવાબ આવશે 13। પણ મોટી સંખ્યા 7 છે, એની નિશાની માઇનસ છે એટલે જવાબ આવશે -13, એટલે કે જવાબ બી -13। ત્યારબાદ બીજો વિકલ્પ છે કે -3 × 1 બરાબર ખાલી જગ્યા। તો અહીં પણ -3 × 3, તો જવાબ આવશે -3। ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે 3.2 વ્યસ્ત ખાલી જગ્યા છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુ યાદ રાખવા જેવી છે કે વ્યસ્ત થાય એટલે નીચેની રકમ તો ઉપર આવે, એટલે કે 5 નીચેવાળી રકમ તો એક પણ આમાં જવાબમાં આવશે નહીં, એટલે ઓટોમેટિકલી આપણા 2 વિકલ્પ તો બાદ થઈ જાય। ત્યારબાદ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક જે આપેલ છે 5.2 તે પણ નહીં આવે, એટલે આપણો જવાબ આવશે ડી 5/17। અથવા તો આવી રીતે પણ તમે કરી શકો કે 3.2 છે, 3 × 5 = 15, 15 ને 2 17, 17/5, તો એનો વ્યસ્ત થશે 5/17। ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે 1.2 × 0.2, તો અહીં જવાબ આવશે 0.24 એ। ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે 1 2 3 4 5 6 મધ્યસ્થ ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, જાણો જ છો કે મધ્યસ્થ એટલે બરાબર વચ્ચે આવતી સંખ્યા। અહીં 6 સંખ્યા છે એટલે વચ્ચે આવતી સંખ્યા થશે 3.5, એટલે કે જવાબ આવશે ડી 3.5। ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે। તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી 10, તો એનો સરવાળો થાય છે 55, 55/10 કરશું એટલે આપણને જવાબ મળશે 5.5, એટલે કે જવાબ આવશે એ 5.5। ત્યારબાદ પ્રશ્ન 1બ છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। 10 ખાલી જગ્યા એટલે કે 10 ગુણ છે। પહેલી ખાલી જગ્યા છે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા છે। પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે ખાલી જગ્યા છે, તો સંવૃત છે એટલે આપણે જવાબ લખશું સંવૃત। ત્યારબાદ 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે, તો અહીં જવાબ આવશે ધન, આપણે જવાબ લખશું ધન। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે 10/1/2, તો 10/1/2 એટલે 10 ભાગાકારને બદલે ગુણાકાર, 1/2 ઉલટા થઈ જશે એટલે કે 2/1, તો 10 × 2 = 20 જવાબ આવશે। ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે 1/2 × 1/3 બરાબર ખાલી જગ્યા। તો અહીં વિદ્યાર્થી મિત્રો જાણો જ છો, 1 × 1 ને 2 × 6, એટલે કે જવાબ આવશે 1/6। ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે જો x = 3 હોય તો x + 5 બરાબર ખાલી જગ્યા। તો સાવ સહેલો છે કે x ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે, એટલે કે 3 + 5, તો 8 થશે, એટલે જવાબ આવશે 8। ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં 6 ઉમેરતાનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે। તો એના ત્રીજા ભાગ એટલે કે a/3 + 6, એટલે કે એના છેદમાં 3 + 6 આપણો જવાબ થશે। ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે 70° માપના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા હોય। તો કોટિકોણ એટલે કે 90° આપણે ધ્યાનમાં રાખવાના, તો 90માંથી 70 બાદ કરશું એટલે 20 જવાબ આવશે। ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે 90°થી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે 90°થી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય છે।
ત્યારબાદ 9મી ખાલી જગ્યા છે કે ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો હોય છે, તો 3 બાજુ અને 3 ખૂણા એટલે કે કુલ 6 અંગો હોય છે. ત્યારબાદ 10મી ખાલી જગ્યા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણો જ છો કે 180 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ 16 ટૂંકા પ્રશ્નો થયા 16 ગુણના. તો હવે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા આપણે લખવાની છે. તો સ્વાધ્યાય પોથીમાં આપણે કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા આપેલ જ છે કે જે ત્રિકોણમાં ખૂણો 90° ન હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે કોટિકોણ. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે જોયું કે જે બે ખૂણાનો સરવાળો 90° થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે કે નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો. આ પ્રશ્ન 2 કુલ 5 દાખલા પૂછાય છે. દરેક દાખલાના 2 ગુણ હોય છે એટલે કે 10 ગુણનો પૂછાય છે. ત્રિકોણના ચેપ્ટરમાંથી જ પૂછાય છે બધા દાખલા. તો હવે આપણે બીજો દાખલો જોઈએ કે નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો. કોષ્ટક આપેલ છે ક્રમ, ખૂણાનું માપ, તેના કોટિકોણનું માપ ને તેના પૂરક કોણનું માપ. તો કોટિકોણ માટે આપણે 90° ધ્યાનમાં રાખશું અને પૂરક કોણ માટે 180 ધ્યાનમાં રાખશું. તો પહેલાં એમાં આપેલ છે આપણને 30°. તો 90°માંથી 30° બાદ કરશું એટલે 60° આવશે. એવી જ રીતે 180માંથી 30° બાદ કરશું એટલે 150° આવશે. ત્યારબાદ બીજું એમાં આપેલ છે 80°. તો 90માંથી 80° બાદ કરશું એટલે 10° આવશે. 180માંથી 80° બાદ કરશું એટલે 100° આવશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ સેન્ટીમીટરમાં હોઈ શકે તેની આગળ રાઈટ અને ન હોય તેની આગળ ક્રોસ કરો. તો પહેલું એમાં આપેલ છે 3, 4 અને 5. તો આપણે શું કરવાનું છે તો કે 3, 4 અને 5. તો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. તો 16 વત્તા 9 કરશું તો 25 થશે. એટલે કે બંને બાજુ સરખું થાય છે. તો આપણે ત્યાં રાઈટની નિશાની કરશું. ત્યારબાદ બીજામાં 6, 8 ને 13. તો 6નો વર્ગ કરશું તો 36 થશે. 8નો વર્ગ થશે 64. 36 વત્તા 64 કરશું તો 100 થશે. જ્યારે 13નો વર્ગ 169 થશે. તો આ બંને બાજુ સરખું નથી એટલે અહીં આપણે ક્રોસની નિશાની કરશું. તમે વિદ્યાર્થી મિત્રો પેપર કેવી રીતે લખાય તે પણ જોઈ શકો છો. કેટલી સ્વચ્છતાથી આપણે પેપર લખેલ છે. આવી જ રીતે પેપર લખવું, ભૂલ ચૂક બહુ ઓછી થાય તેની કાળજી લેવી, નિરાતે પેપર લખવું જેથી તમને વધુ સારા ગુણ આવી શકે. ત્યારબાદ ચોથો દાખલો જોઈએ કે નીચેની આકૃતિઓમાં એક્સનું માપ શોધો. તો આકૃતિ તમને આપેલ છે એમાં અંતસન્મુખ કોણ 2 આપેલ છે અને બહિષ્કોણ x આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે બહિષ્કોણનું માપ બરાબર 2 અંતસન્મુખ કોણનો સરવાળો. તો 50° વત્તા 70° એટલે કે x બરાબર 120° જવાબ આવશે. ત્યારબાદ પાંચમો દાખલો છે કે નીચે ત્રિકોણના 2 ખૂણાઓના માપ આપ્યા છે તે પરથી ત્રીજા ખૂણાનું માપ શોધો. 2 ખૂણાના માપ આપણને આપેલ છે, ત્રીજા ખૂણાનું શોધવાનું છે. તો અહીં જાણો જ છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે કે 180માંથી આ 2 ખૂણાના માપનો સરવાળો બાદ કરશું એટલે આપણને ત્રીજા ખૂણાનું માપ મળશે. તો પહેલો દાખલો આપણે આ રીતના કરશું કે 32° વત્તા 48° વત્તા 1° બરાબર 180°. તો 80° વત્તા 1° બરાબર 180°. તો x બરાબર 180 ઓછા 80 એટલે કે x બરાબર 100° જવાબ આવશે. ત્યારબાદ બીજું છે કે 55° વત્તા 67° વત્તા x બરાબર 180. તો 55 વત્તા 67 એટલે 122° થશે. 122° વત્તા x બરાબર 180. તો x બરાબર 180 ઓછા 122. તો x બરાબર 58°. તો આવી રીતે આપણો પ્રશ્ન 2A પૂરો થઈ ગયો. ત્યારબાદ આપણે પ્રશ્ન 2B જોઈએ કે નીચેના પ્રશ્નના જવાબ લખો. અહીં કોઈ પણ 2 પ્રશ્નના જવાબ લખવાના છે જે 6 ગુણના છે. આ પૂર્ણાંક સંખ્યાઓમાંથી પ્રશ્ન લેવામાં આવે છે. તો પહેલો એમાં દાખલો છે કે પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો આપણને આપેલ છે મોટા કૌંસમાં -9 વત્તા 4 મોટો કૌંસ પૂરો ભાગ્યા
મોટા કાઉન્સમાં -4 વત્તા -1, તો સૌપ્રથમ આપણે કાઉન્સનું સાદું રૂપ આપશું -9 વત્તા 4, તો બાદબાકી થશે, તો -9માંથી 4 જશે તો -5 જવાબ આવશે, ભાગ્યા -4 વત્તા -1, સરખી નિશાની છે, સરવાળો થશે એટલે -5 આવશે, તો -5 ભાગ્યા -5 કરશું એટલે જવાબ આપણે મળશે 1. ત્યારબાદ બીજો દાખલો છે કે -3 વત્તા 18 ભાગ્યા -10 વત્તા -5, તો અહીં પણ -3 વત્તા 18 એટલે 18માંથી 3 બાદ થશે તો 15 જવાબ આવશે, ભાગ્યા -10 વત્તા -5 એટલે -15 આવશે. હવે 15 ભાગ્યા -15 કરશું એટલે જવાબ આપણને આવશે -1. ત્યારબાદ બીજો દાખલો છે કે એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા. નીલાએ 65 ગુણ મેળવ્યા. જો તેના 15 પ્રશ્નો સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા છે? તો અહીં આપણે દાખલો આ રીતે ગણશું કે સાચા જવાબ માટે ગુણ 5 છે +5, 15 એના સાચા જવાબ પડ્યા છે એટલે 5 ગુણ્યા 15 એટલે કે 75 ગુણ એના સાચા જવાબ માટે મળેલ છે. તો ખોટા જવાબ માટે કેટલા ગુણ છે? તો ખોટા જવાબ માટે -2 ગુણ છે, પણ કેટલા ખોટા પડ્યા એ ખ્યાલ નથી એટલે આપણે -2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા આપણે લખીએ છીએ. મેળવેલ ગુણ કેટલા છે? તો કે 65 છે, તો 75માંથી આપણે કેટલા બાદ કરીએ તો 65 આવે? તો કે 10, તો આપણે ખાલી જગ્યામાં 10 લખશું અને 10ને કેટલા વડે ભાગીએ તો -2 વડે ભાગીએ તો કેટલા આવે? તો કે 5, એટલે આપણે ત્યાં જવાબમાં 5 લખશું એટલે ખોટા જવાબ 5 આવશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે નીચેના માટે a ભાગ્યા b વત્તા c બરાબર નથી a ભાગ્યા b વત્તા a - c. એની જગ્યાએ a બરાબર 8, b બરાબર 3 અને c બરાબર 1 લેવાના છે. હવે આપણે એનું સાદું રૂપ આપશું એટલે કે 8 ભાગ્યા 3 વત્તા 1 બરાબર નથી 8 ભાગ્યા 3 વત્તા 8 ભાગ્યા 1. તો 8 ભાગ્યા 3 વત્તા 1 એટલે 4 બરાબર નથી 8 ભાગ્યા 3 વત્તા 8 - 8 ભાગ્યા 1 એટલે કે 8. તેથી 2 બરાબર નથી 8 વત્તા 24 ભાગ્યા 3, તો 2 બરાબર નથી 29 ભાગ્યા 3. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન 3a, સાચા જોડકા બનાવો. 4 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીં પણ સામાન્ય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના આપણે જે નિયમ શીખી ગયા છે એ જ નિયમને અનુરૂપ આ જોડકા પૂછવામાં આવે છે, તો સહેલાઈથી તમે સારી રીતે કરી શકશો. પહેલું આપણને આપેલ છે કે -5 વત્તા -3, તો અહીં તમે જોઈ શકો છો કે જવાબ શું આવશે? તો કે -8, તો એ ક્યાં છે? તો કે D, એટલે કે D - 8. ત્યારબાદ બીજું છે કે -5 - 3, -5 - 3 2 વખત છે એટલે પ્લસ થશે, તો -5 વત્તા 3 એટલે કે જવાબ આવશે -2, તો અહીં એમાં એ જવાબ આપેલ છે. ત્યારબાદ ત્રીજું છે કે -5 ગુણ્યા -3, તો ઋણ પૂર્ણાંક 2 વખત છે ઋણ, તો પ્લસ થઈ જશે એટલે કે 5 તેરી 15 પ્લસ 15, તો એ બીમાં છે એટલે જવાબ લખશું B 15. ત્યારબાદ ચોથું છે કે -6 ભાગ્યા -3, માઇનસની નિશાની ભાગાકારમાં અથવા તો ગુણાકારમાં બેકી સંખ્યામાં હોય ત્યારે જવાબમાં પ્લસની નિશાની જ આવે, એટલે કે -6 ભાગ્યા -3 કરશું તો 3 દુ 6 જવાબ આવશે 2. તો ત્યારબાદ બીજો પ્રશ્ન છે 3b, માગ્યા મુજબ ગણો. 4માંથી ગમે તે 3 ગણવાના છે, 9 ગુણના છે. એમાં પહેલું છે ગુણાકાર કરો 4 પૂર્ણાંક 1 પંચમાંશ ગુણ્યા 1 પૂર્ણાંક 3 સપ્તમાંશ. તો સૌ પ્રથમ અમને સાદું રૂપ આપશું 4 પંચા 20, 20 ને 1 21/5 ગુણ્યા 3 7 એકુ 7 ને 3 10, 10/7. તો અહીં 7 તેરી 21 થશે, 5 દુ 10 થશે એટલે જવાબ આપણો આવશે 3 દુ 6. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. એમાં 2 પૂર્ણાંક 3 સપ્તમાંશ ભાગ્યા 1 પૂર્ણાંક 9 25અંશ. તો અહીં પણ સાદું રૂપ આપશું 7 દુ 14, 14 ને 3 17/7 ભાગ્યા
25 એકુ 25, 25 ને 9 34/25. ભાગાકાર છે એટલે ગુણાકાર કરીને રકમ ઉલટાવશું એટલે કે 17/7 ગુણ્યા 25/34. તો 17 દુ 34 થશે. તો 25 ભાગ્યા 7 દુ 14 આવશે. 25 ઉપર મોટી રકમ છે એટલે આપણે ભાગાકાર કરશું. 14 એકુ 14, 14 25માંથી બાદ કરશું એટલે 11 આવશે, શેષ વધશે. તો 1.11/14. ત્યારબાદ ત્રીજો દાખલો છે, ભાગાકાર કરો 76.5 ભાગ્યા 0.15. તો અહીં પણ આપણે સાદું રૂપ આપશું. 76.5માં પોઈન્ટ દૂર કરશું એટલે કે 765/10 ભાગ્યા 0.15માંથી પણ પોઈન્ટ દૂર કરશું એટલે કે 15/100. હવે 765/15 કરશું એટલે 51 આવશે. 100/10 કરશું એટલે 10 આવશે. તો 51 ગુણ્યા 10 કરશું એટલે આપણો જવાબ આવશે 510. ત્યારબાદ ચોથો દાખલો છે કે હર્ષ 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે. તો 2.1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? તો અહીં આપણે ત્રિરાશિ મૂકશું કે કલાક બરાબર વાંચેલ ભાગ. તો 1 કલાકમાં 2/15 વાંચે છે તો 2.1/2 એટલે કે 2 દુ 4, 4 ને 1 5/2 કલાકમાં કેટલો વાંચશે? તો અહીં ગુણાકાર થશે કે 5/2 ગુણ્યા 2/3. તો 2 ઉડી જશે, 5 તેરી 15 એટલે કે 1/3 ભાગ વાંચશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેનો દાખલો ગણો. પ્રશ્ન 3 ક આ 3 ગુણનો પ્રશ્ન છે. અહીં આપણે ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આપણે સૌપ્રથમ મધ્યક શોધવાનો છે, સરાસરી શોધવાની છે. એનું સૂત્ર છે કે મધ્યક સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો એટલે કે 24 + 10 + 21 + 14 + 6 + 21 + 17 + 21 + 19 ભાગ્યા 9. સરવાળો કરતાં 153 આવશે. 153/9. તો 17 નવા 153 થાય એટલે આપણે જવાબ લખશું 17. ત્યારબાદ આપણે હવે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ માટે થઈને રકમને ચડતા ક્રમમાં ગોઠવીશું. એટલે 6, 10, 14, 17, 19, 21, 21, 21 અને 24. 9 અવલોકન છે તો બરાબર વચ્ચે આવતું અવલોકન 19 થશે. એટલે કે આ માહિતીનો મધ્યસ્થ 19 થશે. ત્યારબાદ બહુલક. બહુલક એટલે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે શું છે? તો કે બહુલક એટલે કે સૌથી વધુ વખત આવતું અવલોકન. તો અહીં સૌથી વધુ વખત 21 આવે છે એટલે કે જવાબ થશે 21. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન 4 અ. આપેલ માહિતી મુજબ આલેખ દોરો. 5 ગુણનો આલેખ પૂછાય છે. અહીં આલેખ આપણને આપેલ છે કે એક બુક સેલરની દુકાને વેચાયેલ અંગ્રેજી અને ગુજરાતી વિષયના પુસ્તકોની સંખ્યા નીચે દર્શાવી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો છે. આપણને આપેલ છે માહિતી વર્ષ 2013, 14, 15, 16 અને 17. અંગ્રેજી પુસ્તકનું વેચાણ છે 350. ગુજરાતીનું છે 2013ના વર્ષમાં 260, 390, 280. એવી જ રીતે 420 અને 340, 580 અને 400, 640 અને 480. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ દોરીને આપેલ છે જેનો તમે સારી રીતે અભ્યાસ કરજો. આપણે કીધું જ છે કે વાય અક્ષ ઉપર આપણે પુસ્તકોની સંખ્યા લેવાની છે. પ્રમાણમાં 50 લેવાનું છે. જે તમે જોઈ શકો છો કે 1 સેન્ટીમીટર બરાબર મેં 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550, 600 અને 650 અને 700 લીધા છે. અને એક શખ્સ ઉપર વર્ષ લીધા છે 2013, 2014, 2015, 2016 અને 2017. તો અહીં જોઈને તમે સારી રીતે સમજી ગયા હશો કે આ કેટલો સહેલો આલેખ છે. સરળતાથી તમે કરી શકશો. ન સમજાય તો પ્રકરણના વિડીયો સારી રીતે જુઓ. ત્યારબાદ આપણે પ્રશ્ન 4 બ જોઈએ કે માગ્યા મુજબ ગણો. 4માંથી ગમે તે 3 દાખલા ગણવાના છે. અહીં પણ 9 ગુણના છે. આ સાદા સમીકરણમાંથી દાખલા લેવામાં આવેલ છે.
પહેલો દાખલો છે કે નીચેના સમીકરણ માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. એમાં પહેલું આપેલ છે કે 5 - 3x = 8 અને xની જગ્યાએ તમારે -1 લેવાના છે. તો આપણે જ્યાં x દેખાય છે ત્યાં -1 મૂકવાના છે. તેથી 5 - 3 xની જગ્યાએ આપણે -1 મૂકશું એટલે કે 3 × -1 = 8. તો -3 × -1 એટલે +3 થશે એટલે કે 5 + 3 = 8. તો 5 + 3 એટલે 8 થાય એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવેલ છે એટલે આપણે લખશું કે સમાધાન થાય છે. ત્યારબાદ બીજો દાખલો છે કે નીચેના સમીકરણના ઉકેલ શોધો. એમાં 2 આપેલ છે, તેમાંથી કોઈ પણ એક તમારે ગણવાનો છે. પહેલો દાખલો એમાં આપેલ છે કે x/3 - 1/3 બરાબર 1.1/3. તો આપણે આવી રીતે દાખલો ગણશું કે x/3 - 1/3 બરાબર 1.1/3 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. 3 × 3 ને 1 4 4/3. હવે નીચે બધી જગ્યાએ લસા આપણે લઈએ 3 જ છે એટલે નીચેથી 3 આપણે દૂર કરશું એટલે આપણું સમીકરણ આ રીતના બનશે કે x - 1 = 4. હવે -1 ને જમણી બાજુ લઈ જશું એટલે વત્તા થઈ જશે એટલે કે x = 4 + 1 તો x = 5. ત્યારબાદ બીજો છે કે x/3 + 4 = 5. તો અહીં લસા 3 થશે એટલે કે 3 વડે 4 અને 5 ને ગુણશું એટલે કે x + 3 × 4 = 12 5 તેરી 15. તો x = 15 + 12 જમણી બાજુ આવશે એટલે -12 થશે એટલે કે x = 3 આપણો જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતાં ₹10 વધારે છે. જો ઉત્સવ પાસે ₹510 હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? તો આપણે ધારી લઈએ કે ધારો કે અક્ષય પાસે ₹x છે. તો ઉત્સવ પાસે કેટલા છે? તો કે અક્ષય પાસે જેટલા છે એના કરતાં 5 ગણા વધારે અને એના કરતાં 10 વધારે એટલે કે 5x + 10 થશે. તો 5x + 10 = 510 છે. તો 5x = 510 + 10 જમણી બાજુ જશે એટલે -10 થશે. તો 5x = 500 થશે. તો x = 500 / 5 એટલે કે x = 100 જવાબ મળશે એટલે કે અક્ષય પાસે ₹100 હશે. ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ. પ્રશ્ન 4 ક કે નીચેના ગાણિતિક વિધાનના સમીકરણ સ્વરૂપે લખો. 2 ગુણનો પૂછાય છે. એમાં પહેલું છે કે ઝેડના 5મા ભાગમાંથી 3 બાદ કરતાં 1 મળે છે. ઝેડનો 5મો ભાગ એટલે કે ઝેડ ભાગ્યા 5 એમાંથી 3 બાદ કરતાં એટલે કે -3 = 1 એટલે કે સમીકરણ આ રીતના થશે કે z/5 -3 = 1. ત્યારબાદ બીજું સમીકરણ બનાવવાનું છે આપણે કે b ના 3 ગણા 10માંથી બાદ કરતાં 1 મળે છે. b ના 3 ગણા એટલે કે 3b એ 10માંથી આપણે બાદ કરવાના છે એટલે કે 10 - 3b = 1. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો. કોઈ પણ 16 ગુણના પૂછાય છે એટલે કે દરેક દાખલાના 4 ગુણ છે. એમાં પહેલો દાખલો આપણને આપેલ છે કે વિજ્ઞાનની એક પરીક્ષામાં 20 ગુણમાંથી 32 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલા છે જે તમને રકમમાં તમે જોઈ શકો છો. આ માહિતીનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો અહીં તમને ગણીને દાખલો આપેલ છે જે સાવ સહેલો છે. શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં તો જે ગુણનું આપણને લિસ્ટ આપેલ છે એમાં નાનામાં નાની સંખ્યા આપણે જોવાની. તો નાનામાં નાની સંખ્યા 12 છે અને મોટામાં મોટી સંખ્યા 19 છે. તો મેળવેલ ગુણના ખાનામાં આપણે 12 થી 19 સુધીની સંખ્યા લખી નાખશું એટલે કે 12 13 14 15 16 17 18 ને 19. ત્યારબાદ આપણે આવૃત્તિ ચિહ્ન લખતા જશું અને આવૃત્તિ લખશું. એ પ્રમાણે તમે દાખલો સારી રીતે આવડે જ છે, સારી રીતે સમજી જ ગયા છો. તો ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ કે બાજુમાં આપેલી આકૃતિમાં રેખા AB અને રેખા CDની છેદિકા રેખા XY એ રેખા AB ને Pમાં અને CD ને Qમાં છે. તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. આકૃતિ તમે જોઈ જ શકો છો. એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો એમાં પ્રશ્ન છે કે કુલ કેટલા ખૂણા બને છે? તો અહીં જોઈ શકો છો કેટલા ખૂણા બને છે.
તમે ગુણાકારની નિશાની તમને 2 દેખાય છે એટલે કે 8 ખૂણા થાય છે, એટલે જવાબ લખશું 8. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે, ક્યાં ક્યાં? અંદરની બાજુએ 4 ખૂણા બને છે, બહારની બાજુ એવી રીતે 4 બને છે. અંદરની બાજુ 4 ખૂણા ક્યાં ક્યાં બને છે? તો કે ખૂણો XPA, ખૂણો XPB, ખૂણો CQY અને ખૂણો DQY. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે કે અનુકોણની કેટલી જોડ છે, કઈ કઈ? તો અનુકોણની 4 જોડ છે, કઈ કઈ છે તે આપણે લખીએ. ખૂણો XPA અને ખૂણો PQC. બીજો છે કે ખૂણો APQ અને ખૂણો CQY. ત્રીજી જોડ છે ખૂણો XPB અને ખૂણો PQD. ચોથી જોડ છે ખૂણો BPQ અને ખૂણો DQY. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અંતયુગ્મ કોણની કેટલી જોડ છે, કઈ કઈ? અંતયુગ્મ કોણની 2 જોડ છે. 2 જોડ આ મુજબ છે કે ખૂણો APQ અને ખૂણો PQD. બીજી જોડ છે ખૂણો BPQ અને ખૂણો PQC. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે નીચેની આકૃતિઓમાં L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરો. હવે સમાંતર માટે થઈને તમને ખ્યાલ જ છે કે સમાંતર માટે થઈને શું? તો કે સમાંતર એટલે કે રેલવેના પાટા આપણે યાદ કરવાના કે બંને વચ્ચેનું અંતર કેવું હોય? તો કે સરખું હોય. બંને વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? તો કે સરખું હોવું જોઈએ. તો અહીં તમે આકૃતિ પહેલી જોઈ શકો છો કે એમાં અંતર સરખું નથી, તો એમાં આપણે જવાબ લખશું ના. એવી જ રીતે બીજી આકૃતિમાં પણ 2 રેખા સમાંતર નથી એટલે આપણે ના લખશું. ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે બંને રેખા સમાંતર છે એટલે એમાં આપણે હા લખશું. ચોથી આકૃતિમાં પણ સમાંતર નથી એટલે આપણે ના લખશું. ત્યારબાદ ચોથો દાખલો છે કે ABCD એક ચતુષ્કોણ છે, સાબિત કરો કે AB + BC + CD + DA ઇઝ લેસ ધેન 2AC + BD. તો આ આપણે સારી રીતે સમજી જ ગયા છીએ, છતાં આપણે ફરી પાછો આપણે સમજાવીએ છીએ કે અહીં આકૃતિ આપણે દોરીને આપેલ છે ચતુષ્કોણ ABCD, વિકર્ણો 2 દોરીને આપેલ છે, મધ્યબિંદુ O લખેલ છે. હવે આપણે ચારેય અલગ અલગ ત્રિકોણ આપણે જોઈ શકીએ છીએ. એ પ્રમાણે આપણે લખશું કે OA + OB ઇઝ ગ્રેટર ધેન AB, OB + OC ઇઝ ગ્રેટર ધેન BC, OC + OD ઇઝ ગ્રેટર ધેન CD, OD + DA ઇઝ ગ્રેટર ધેન DA. આ આપણા પરિણામ 1, 2, 3 અને 4 આવ્યા છે, જેનો આપણે સરવાળો કરતાં આપણે જોઈ શકીએ છીએ કે 2OA + 2OB + 2OC + 2OD ઇઝ ગ્રેટર ધેન AB + BC + CD + DA. હવે વિદ્યાર્થી મિત્રો, OA અને OC આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને AC મળે છે. એટલે આપણે એ બંનેને એક કૌંસમાં લખશું કે 2 કૌંસમાં OA + OC. એવી જ રીતના OB + ODનો સરવાળો કરતાં આપણને BD મળે છે એટલે એને પણ આપણે એક અલગ કૌંસમાં લખશું અને 2 વખત છે એટલે 2 સામાન્ય કાઢશું. 2 કૌંસમાં OB + OD ગ્રેટર ધેન AB + BC + CD + DA. તો હવે OA + OCની જગ્યાએ આપણે AC મૂકશું અને OB + ODની જગ્યાએ BD મૂકશું એટલે કે 2AC + 2BD ઇઝ ગ્રેટર ધેન AB + BC + CD + DA. હવે 2 આપણે સામાન્ય કાઢી લેશું એટલે કે 2 કૌંસમાં AC + BD ઇઝ ગ્રેટર ધેન AB + BC + CD + DA. હવે આપણે સાબિત કરવાનું છે, એના કરતાં ઉલટું છે તો આપણે ઉલટા કરી નાખશું એટલે કે AB + BC + CD + DA આગળ લખશું. તો એને આગળ લેશું એટલે એ નાના થઈ જશે એટલે લેસ ધેનની નિશાની આવી જશે અને 2 કૌંસમાં AC + BD લખશું એટલે કે આપણે જે સાબિત ચકાસવાનું હતું તે આપણે સાબિત કરી લીધું છે. ત્યારબાદ પાંચમો દાખલો છે કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. જો AC = 5 સેન્ટીમીટર અને BC = 12 સેન્ટીમીટર હોય તો ABની લંબાઈ શોધો. તો આપણે કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરીને આપેલ છે કે જેમાં C કાટખૂણો છે, BC = 12 સેન્ટીમીટર અને AC = 5 સેન્ટીમીટર છે. કર્ણની લંબાઈ આપણે શોધવાની છે તો આપણને સૂત્ર ખ્યાલ જ છે કે કર્ણનો વર્ગ = એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો AB વર્ગ = BC વર્ગ વત્તા AC વર્ગ થશે. BC = 12 છે તો 12નો વર્ગ વત્તા AC = 5નો વર્ગ. 12નો વર્ગ 144 વત્તા 5નો વર્ગ 25 એટલે કે AB વર્ગ = 169 થશે. તો AB = 169 13નો વર્ગ છે એટલે કે આપણો જવાબ આવશે 13. વિદ્યાર્થી મિત્રો, સારી રીતે પુનરાવર્તન કરો,
વધુને વધુ વિડીયો જુઓ, વધુને વધુ દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી ગણિતમાં સારા ગુણ આવશે. પેપર કેવી રીતે લખાય તે નમૂનો ખાસ જુઓ. અહીં PDF લિંક પણ આપવામાં આવશે, તો જે કોઈ વિદ્યાર્થીને પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ કઢાવી લેવી અને વધુને વધુ અભ્યાસ કરવો. આ રીતનું પેપર પૂછાશે, આ રીતની પેપર સ્ટાઇલ હશે તો વિદ્યાર્થી મિત્રો સારા ગુણ મેળવવા માટે થઈને વધુ મહેનત કરો. જેટલી પ્રેક્ટિસ વધુ કરશો તેટલા જ સારા ગુણ આવશે. તો તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકોન પ્રેસ કરો. દરેક વિદ્યાર્થી મિત્રને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.